લીમખેડા તાલુકાની ઉસરા ગ્રામ પંચાયતમાં સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ અને વિકાસના કામોમાં થયેલી કથિત નાણાકીય ગેરરીતિ બાબતે વહીવટીતંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તાલુકા વિકાસ અધિકારી લીમખેડાના આદેશથી રચાયેલી સ્પેશિયલ ટીમ દ્વારા આજરોજ ઉસરા ગામની રૂબરૂ મુલાકાત લઈ વિવિધ કામોની ભૌતિક ચકાસણી કરવામાં આવી હતી. લીમખેડા ઉસરા ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર મુદ્દે તપાસ ટીમો સ્થળ પર ધાવા નાખ્યા હતા, જેમાં સુંદરસિંહ મનસુખભાઈ પરમાર દ્વારા ગત તારીખ 23/10/2025ના રોજ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, જેમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીને દાહોદના પત્ર સંદર્ભે આ તપાસ હાથ ધરવામાં આવી છે. અરજદારના આક્ષેપો છે કે મેરી પંચાયત એપ્લિકેશન પર જે કામો પૂર્ણ અને પેમેન્ટ થયેલા બતાવે છે તે સ્થળ પર અસ્તિત્વમાં જ નથી અથવા તો અધૂરા છે. તાલુકા વિકાસ અધિકારીની સૂચના મુજબ મદદનીશ તાલુકા અધિકારી એટીડીઓ અધિક મદદનીશ એન્જિનિયર બાંધકામ શાખાના વિસ્તરણ અધિકારી પંચાયત વિસ્તરણ અધિકારી સહકાર અને ટેકનિકલ આસિસ્ટન્ટની સંયુક્ત ટીમો ઉસરા ગામે ધામા નાખ્યા હતા. તપાસ દરમિયાન નીચે જણાવેલ મુદ્દાઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં લુહાર ફળિયામાં પંચાયત કચેરી અને પરમાર ફળિયામાં કાગળ પર બતાવેલ સામૂહિક શૌચાલયોની ભૌતિક પરિસ્થિતિ, રેલવે લાઇનથી પ્રભાત મંગાના ઘર સુધીના સીસી રોડમાં થયેલ 1.23 લાખનો ખર્ચ અને કામની ગુણવત્તા, બોર મોટિંગ, વોશિંગઘાટ અને હવાડાના કામોમાં થયેલી જગ્યાની અદલાબદલી અને નાણાકીય ઉચાપત અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. તેવી જ રીતે મુખ્ય નિશાળથી રમણભાઈના ઘર સુધીના અધૂરા રોડના કામમાં પૂરેપૂરું પેમેન્ટ ઉપાડી લીધા હોવાની અંગેની અખરાઈ કરવા માટે તપાસથી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સ્થળ પર પંચનામું કરી માપણી લઈ અને ગ્રામજનોના નિવેદનો નોંધી પ્રાથમિક અહેવાલ તૈયાર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ તપાસનો વિગતવાર અહેવાલ આગામી 7 દિવસમાં તાલુકા વિકાસ અધિકારીને સોંપવામાં આવશે. જો તપાસમાં ભ્રષ્ટાચાર કે સરકારી નાણાંની ઉચાપત સાબિત થશે તો જવાબદાર સરપંચ, તલાટી કે અન્ય એજન્સીઓ વિરુદ્ધ કાયદેસરના ગુના દાખલ કરવા માટે સૂચનાઓ આપવામાં આવશે તેવું હાલ જાણવા મળી રહ્યું છે. સાથે જ નાણાંની વસૂલાત કરવામાં આવશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. નોંધનીય બાબત છે કે દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડ બાદ ગ્રામજનોમાં જાગૃતિ આવી છે. તેવી જ રીતે કૌભાંડ કરનારા ભ્રષ્ટાચારીઓમાં પણ ફફડાટ ફેલાઈ રહ્યો છે. ત્યારે હવે લીમખેડાના ઉસરા ગ્રામ પંચાયતમાં વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર મુદ્દે હવે અરજદાર દ્વારા અરજી કરવામાં આવી છે. તે સંદર્ભે હવે તાલુકા વિકાસ અધિકારીની સૂચના હેઠળ સ્પેશિયલ ટીમ સ્થળ પર પહોંચી છે અને હવે થયેલા કામો અંગે તપાસ હાથ ધરી રહી છે. હવે આગળના સમયમાં આ તપાસોમાં શું નીકળે છે તે હવે જોવું રહ્યું.